વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નમ્ર પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનને વેગ મળ્યો છે, જે અંતર્ગત ડીસા શહેરમાં યોજાયેલી વિશાળ તિરંગા યાત્રાએ આજે શહેરીજનોમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। ગ્રામ્ય અને શહેરીજનો ભાગ લઈ રહ્યા છે, ત્યારે ડીસામાં આજે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, રાજકીય સંગઠનો તેમજ શાળાના કોલેજોના સહયોગથી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીસા ડીવાયએસપી CL સોલંકી, ડીસા મામલતદાર વિપુલભાઈ બારોટ, ડીસા સિટી મામલતદાર HM પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શહેર ભાજપના પ્રમુખ રમેશ દેલવાડિયા સહિત અધિકારી પદાધિકારીઓ, પાલિકાના કોર્પોરેટર, જિલ્લા તાલુકા પંચાયતના ડેલિગેટો, ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી। SCW હાઈસ્કૂલથી નીકળેલી યાત્રા મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ તેમજ સ્વૈચ્છિક સામાજિક સંગઠનો, કાર્યકરો જોડાયા હતા। તિરંગા યાત્રા મુખ્ય માર્ગથી દેશભક્તિના ગાન સાથે નીકળતા સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। તિરંગા યાત્રા SCW હાઈસ્કૂલથી નીકળી બગીચા સર્કલ, ફુવારા સર્કલ, ભગવતી ચોક, લેખરાજ 4 રસ્તા, ગાંધી ચોક, રિસાલા બજાર, ટેલિફોન એક્સચેન્જ થઈને SCW હાઈસ્કૂલ પરત ફરી હતી। આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ડીસામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શાળા, કોલેજ અને સ્વૈચ્છિક અને સામાજિક સંગઠનો તેમજ ભાજપ સંગઠનના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે। હર ઘર તિરંગાના આ ભવ્ય અભિયાનમાં જોડાઈને દેશભક્તિની ભાવના જાગૃત કરવા ડીસાના તમામ નગરજનોનો અનુરોધ છે। તમારા ઘર પર ધ્વજ ફરકાવો અને તેની સાથે સેલ્ફી લો અને તે સોશિયલ મીડિયા પર અપલોડ કરો। તેમજ આ અભિયાન અંતર્ગત આયોજિત તમામ યાત્રાઓ, રેલીઓનું નેતૃત્વ કરીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરવા પણ તેમને અનુરોધ કર્યો હતો। રિપોર્ટર પ્રકાશ ગેહલોત, DT ન્યૂઝ લાઈવ 24, ડીસા, બનાસકાંઠા।